સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ને દાયરો બધોય મજામાં. વાગવા મટાણા 10:30 વાગ્યા અને વિડીયો અટાણે ઉતારવાનું કારણ એ છે કે કૃષ્ણને જવું પોરબંદર. આપણે ડ્રેગન ફ્રૂટ ની વાત કરતા કે ડ્રેગન ફ્રૂટમાં કઈ નથી થતું. આ શું છે બધું? તો ડ્રેગન ફ્રૂટમાં બોર જેવા ડ્રેગન ફ્રૂટ આવ્યા. એટલે એનું કારણ શું છે કે હું સવારે ફરિયા વારતી હતી ને, એટલે આપણે મેન થડ પહેલેથી આપણે છોડ વાવ્યો ને ત્યાંથી શરૂઆત થઈ. તો હાલો તમને હું બતાડું. આ મસ્ત મજાનું ડ્રેગન ફ્રૂટ આવ્યું અને એવા ડ્રેગન ફ્રૂટ આપણે ઉપર આખો બાવળા માંથી વયા ગયા ને. તો જય માતાજી, હર હર મહાદેવ બધાઈને. તો અત્યારે વાગી ગયા છે કેટલા આપણે કઈ ખબર છે નહીં. ટાઈમિંગ નો કહેવાનું હોય, કામ કહેવાનું હોય કે નો કહેવાનું હોય જરાક મને કોમેન્ટ કરીને કહી દેજો. જો બધા વધુ કહે કે ટાઈમિંગ કહેજો તો આપણે કેવું, નકર પછી કાંઈ જરૂર છે નહીં ટાઈમિંગ કહેવાની. આપણો વિડીયો લગભગ સવારમાં સ્ટાર્ટ થતો હોય, જો બપોર પછી સાંજે સ્ટાર્ટ થાય તો હું તમને કહી જ દઉં કે એટલા વાગે આપણે સ્ટાર્ટ કર્યાનું કારણ આ છે. બરોબર, મારે જાઉં પોરબંદર એકાદું પ્રમોશન કરવાનું છે, થોડુંક કાગળિયા બાબતનું કામ છે, એટલે પોરબંદર જાવું. તો હવે હું રેડી થઈ ગઈ, અમારે કપિલ જમાઈ રેડી થઈ ગયા. તો હવે ભાગ્યા અમે ને અહીં જો બધો દાયરો બેઠો, બધા ટેસડા કરે બેઠા. કપિલ હું હવે આપણે જવાનું લેવું, ભાગવું હશે ને? હાલો કઈ વાંધો નહીં. હવે તો પોરબંદર જઈએ. કપિલ આજ તક ખવડાવી છે નહીં મને. મય જઈને હું તો આરામ કઈ ખવડાવું તો કુતરાને નાખ દઉં. ઈ રૂપિયાના બિસ્કુટ લઈને કુતરાને નાખ દઉં. આરામ કપિલ તમને કઈ ખવડાવું ને તો તમારા કરતા વધારે બેસ્ટ છે હું તો. હે હા, તમને જેવું એના કરતા તો કૂતરાને નાખવું એના કરતા ચીકરા નાખી દે, વાંધો નહીં, બરોબર છે. હા, તો પછી મારી વાત ખોટી ન હોય. હું ખાતો હોય ને તને સામે હું લલચાવું કૂતરાને જી, હાલે ખા. એમ નહીં, તું ખાતો હોય ને તું મને હામો લલચાય ને હું તને ખાવા દઉં તને એવું લાગે વાઘરી જોટી જાય કા. જો ઓલી બાજુ કેવા મસ્તીના છે. જો આ ઝીણું ઝીણું તમને દેખાય ને આ કમરામાં, એ બધા ડ્રેગન ફ્રૂટ છે. કેવા મસ્તીના છે. એવી ડાયરું 2-3 આ ડાયરું વહી ગયું. પણ અવાર મને એમ છે કે ડ્રેગન ફ્રૂટ છે ને અવાર મલક ના આવી, નકર એક જ આવ્યું હતું. ને એની બાજુમાં પોપિયો છે ને, એ પોપિયો છે ને બહુ મોટો થઈ ગયો. હજી એમાં કઈ આવતું નથી, પાણી ઘટતું હોય કે શું હોય. ના આંબો તો આપણે કેરીઓ કેદી ખવડાવે. તો હાલો હવે ને અટાણે આ છે ને આ ફોન અમારો છે અને જે અટાણે કેમેરામેન છે ને એ અમારે જમાય છે કપિલ, અમારે ભાણેજ થાય. એટલે મને કે મામી મારા ફોનમાં તમને ઉતારી દઉં. એનો ફોન ને અમારો ફોન એક જ છે, પણ હવે અમારે થોડીક કેમેરામાં પ્રોબ્લેમ છે. હવે હું હોય તમને કઈ ખબર નથી બહુ, નકર બે ફોન એક જ છે ને કા કપિલ? એ તા કહું હા, મોડલ કઈક ફેર છે, નકર એક જ છે. કે હાલો મામી કે મારા ફોનમાં ઉતારી દઉં, તમારા ફોનમાં ઉતારી દો. હા છે ને, સારું હાલો તો પોરબંદર જઈને તમને મળીએ. ને કા કૃષ્ણ પછી અહીં સીતારામ કરે મને કઈ ખબર નથી. હાલો આવજો બધા. હાલો તો અટાણા વાગ્યા કેટલાય આપણે કઈ ખબર છે નહીં ને અમે પૂગી ગયા પોરબંદર. રાણાવાય જેના મોટું કામ હતું બેંકનું ની કરીને આવી ગયા પોરબંદર. ને કપિલ ને છે ને કઈક કામ છે તો અહીં ગયા. હું અહીં બેઠી ને હવે જાઉં કઈ ઠંડુ બંડુ પીવા અને પછી કઈ ખાવા પીવા જાઉં. ભૂખ લાગી દુનિયાની. જોઈ લો પોરબંદર ની બજાર અહીં બેઠા. અહીં છે કપિલ જમાઈ ની, જોઈ લ્યો. હાલો તો હવે અટાણે છે ને હું અમીરભાઈ વડોદરાની દુકાને આવી ગઈ. જો કે મેં આગળ તમને વિડીયોમાં નહોતું કીધું કે હું અહીંયા આવવાની છે. તમારા બધા માટે છે ને મેં સરપ્રાઈઝ રાખ્યું હતું. તો જોઈ લ્યો અહીંયા આવી ગઈ. ના એટલી બધી વસ્તુ છે ને દુકાનમાં કે હું તો કન્ફ્યુઝ થઈ ગઈ કે આમાંથી હું લેવું ને હું ન લેવું. જોતા કેવી મસ્તી છે લીરબાઈ માતાજીની મૂર્તિ, પછી ખોડિયારમાં છે, પછી આમાં એટલા દેવ બેઠા ને કે મને અડધા દેવનું તો નામ નથી આવડતું. બધાય લગભગ બધાય દેવની મૂર્તિ છે અહીં દુકાનમાં. જોઈ લ્યો. ને પાછું 50 રૂપિયાથી માંડીને 15,000 રૂપિયા સુધીની વસ્તુ અહીં મળે. ને તમારે છોકરીના લગ્ન હોય, છોકરાના લગ્ન હોય, કોઈની હગાઈ હોય તો તમે એની ગિફ્ટમાં દઈ શકો એવી બધી ઘણી વસ્તુ અહીં મળે. ને આપણે દુકાનનું એડ્રેસ ને નામ, દુકાનનું નામ છે બેન અનમોલ ગિફ્ટ ગેલેરી. કારણ કે આ શબ્દ આપણે બહુ સારી રીતે આપી છે અને ભગવાનની દયા છે. અને પોરબંદરમાં જે બંગડી બજાર છે ત્યાં ભાણજી લવજીનો ઘીનો તાવડો છે, એની ઉપરના માળે જે શિવાંગી ડ્રેસીસની સીડીઓ ચડી જાવ એટલે ઉપરના માળે આપણી શોપ છે. અને ખાસ આગ્રહ એટલો છે કે તમે એકવાર મુલાકાત લેજો. તમને એવું લાગે કે ખરીદી કરવાને લાયક વસ્તુઓ છે તો ચોક્કસથી ખરીદી કરજો. અને અવનવી ડિઝાઇન, અવનવી વસ્તુઓ ને ઘણો બધો સામાન, જે 1 થી 500 પ્રકારની વસ્તુઓ મળશે તમને. જોઈ લ્યો પર્સ એ મળે છોકરીઓ એમાં માટે. જો બાજુમાં હે વુડનના પર્સ છે. હા હા, લાકડાના હે. હા, કેવા મસ્ત હે, જોઈ લ્યો.
અહીં મેં પણ પેલી ફેરે જ મુલાકાત લીધી, બહુ સારામાં સારી વસ્તુ ને બધું જોડે. તમે એક ફેરે મુલાકાત લેવા આવજો, લેવું ન લેવું તમારા મનની મરજી છે, પણ મુલાકાત લેવા જરૂરથી આવજો. આવ્યું એટલે લગભગ તો જો કે તમારું મન થઈ જ જાહે લેવાનું. અને એવરેજ 300-400 રૂપિયામાં તો જે ગિફ્ટ ને બધું છે ને, જો આખું અદ્ભુત અલગ પ્રકારનું મળી જાય. અલગ પ્રકારનું ને લગભગ આપણે અમીરભાઈ ને બધા ઓળખતા જ હે, યુટ્યુબ માં એ વિડીયો મૂકે હોય જ. જોઈ લ્યો, અમે બધા મીટઅપ માં ભેગા થતા હોય લગભગ બધા ઓળખતા જ હોય. એ બધી મસ્તીની વસ્તુ જડે, ગોતીડા જડે હો. અહીં જોઈ લ્યો, ગોતીડા છે, ગણપતિ બાપા હે, કૃષ્ણ ભગવાન હે, ઓલ આઈટમ તમે કંકાવટી હે, જોઈ લ્યો. અને ઘર સજાવટ માટે પછી અત્યારે આ બધી વસ્તુ આ નવા આવ્યા છે. હા. આ મોર આવ્યા છે અલગ અલગ ડિઝાઇનમાં, આ આવ્યા બતક હંસ આવ્યા છે, હરણ છે, અને ખાસ કરીને આ કૃષ્ણબેન આ વસ્તુ ખાસ આવી છે. આજે આપણે નાળિયેર હોય ને, નાળિયેર માંથી બનાવેલી વસ્તુ છે. જોજો અને નારિયેળ આખી એન્ટિક વસ્તુ, એમાં અલગ અલગ પ્રકારના કલર, અલગ અલગ પ્રકારની ડિઝાઇનમાં તમને ઘણી બધી પ્રોડક્ટ જે છે કે જે બીજે ક્યાંય નહીં મળે આપણા સિવાય, તે તમને અહીંયા મળશે. બધી વસ્તુ મળે તો એક ફેરે જરૂરથી વિઝિટ લેજો દુકાનની. બહુ સારામાં સારી બધી વસ્તુ રાખે. અને ખાસ જો આ નવા તોરણ, આ જે તોરણો છે ને, આ બધા નવા ડિઝાઇનમાં આખા સેટ તમને મળી જાય. તોરણ ને ઝુમર ને બધું ભેરું આખો સેટ આ બધું મળી જાય. પછી આ બધા કોઈ દીકરીને કરિયાવરમાં દેવું હોય તો આ બધું પાછું દેશી આવ્યું, જોઈ લ્યો. કચ્છી ભરતમાં ફૂલ વોશેબલ આ રીતના આવશે. ના હોય કેવું મસ્તીનું છે બધું. પકડી રાખો, જો આખે આ આખી બધી તમારી વસ્તુ કોક જોવે એટલે પૂછે કે આ ક્યાંથી ક્યાંથી લીધું હોય એ વાત. મસ્ત ઓલું થાય. હા, હાલો જોઈ લ્યો. આ અમે છે ને મસ્તીનું ગોઠવું. આ હું તમને બધાને આઈડિયો આવી જાય ને કે તમે તમારા ઘરમાં આને ગોઠવું હોય, ડેકોરેશન કર્યું હોય તો કેવો ઉઠાવ આવે, એટલે અમે છે ને હેઠું ગોઠવીને તમને દેખાડ્યું. ગા આ રીતના તમે તમારા ઘરે કઈ સજાવટ કરી હોવો, કઈ પ્રસંગ હોય આનો ઉપયોગ કરી શકે. અને ખાસ પાછું ફૂલ વોશેબલ આવે છે, આમાં બ્રશ ના લાગે. બાકી તમે પાવડર થી, સાબુથી, પાણીથી જેવું સાફ કરવું હોય ને એવું સાફ થાય. અને દરરોજને માટે આવું નવું અને તાજું જ રહેશે. તાજું એ કચ્છી સ્ટાઇલમાં કહેવાય ને. કા જી જી, કચ્છી સ્ટાઇલમાં હે, જોઈ લ્યો. પણ અટાણે કચ્છમાં હું આપણે બધાને ગમે અટાણે આવું. અને હવે આવું છે, આ પાછું રિટર્ન થયું. આ જૂનું હતું ને, હવે બીજા બધી વસ્તુ તમે કદાચ 5000 ની વસ્તુ લ્યો ને તો એ માણસને એવું થાય કે હશે. ઓલું કેમ આપણે બળદગાડું ને જૂના ટ્રેડિશનલ ડ્રેસ ને કપ પહેરવેશ પાછા થયા છે, એમાં હવે આ તમે ક્યાંક રાખો ને તો તમારા ઘરે આવ્યો કોઈક પૂછે જૂની વસ્તુ બધી પાછી આવી ગઈ ને. આ જોઈ લ્યો, મેન વસ્તુ તો આ ખાલી દિવાલમાં 2 ફોટા રાખ્યા હોય આખી દિવાલ ભરાઈ જાય આપણી. જી બિલકુલ બિલકુલ. બહુ મસ્ત મજાનું અહીં જડે તો એક વખત જરૂરથી આવજો. મને તો બધું બહુ જ નું ગમ્યું. ફોટો પાડી લઈએ થંબનેલ માં. હાલો બધા સમોસા ખાવા. અમે આવી ગયા સમોસા ખાવા અને કપિલ જમાઈના ખિસ્સા ખાલી કરવા. મારા હાથમાં આવ્યો. આસ્તા મૂકું નહીં તને જો તું. હા, કપિલભાઈ નો દોસ્તાર હે આ ભાઈ. મારું મૂડ ઓફ 2 દિવસથી ઓફ હતું આના કારણે. હા, આજે મારું મસ્ત કરી નાખ્યું. એટલે સમજી લ્યો આપણો દીકરી ઘટે નહીં. લાવ હરખો લઈ જાઓ. આજે મારા એ અટાણે આમાં મિત્રો એવું છે કે જો હાવ પછી મારથી જાજુ કઈ ન કહેવાય, પણ કાલની તારીખમાં છે ને કપિલ રાહુલ ને અમારે જઈને હમતો તો એના જેવું છે બધું. આપણો આ દીકરી આવી ગઈ, મને બધું અત્યારે મળી ગયું. હતું નહીં મારા માટે. ના ના, એ વાત સાચી. એક તો જીગરી હોવો જોઈએ. કા અત્યાર સુધીમાં મારી 33 કે 34 વર્ષ મને થયા હે. એમાં આજી એટલે હું એલું તારક મહેતા ને જેઠાલાલ ને એના જેવું છે કે જેઠાલાલ ની બધી પ્રોબ્લેમ તારક મહેતા ને કીએ. બધું છે મારા માટે અત્યારે. હું કોઈ એવું વધારે કઈ નથી તમને હોય. હા, ખાતું છે, ખાતું બેંક નું ખાતું. જી છે કે અત્યારે મારા માટે આ બેસ્ટ છે. કપિલ હવે મને ભૂખ લાગી ગયો, ભલે બેસ હોય. ખાઈ લે. હાલો મિત્રો, તો વાગી ગયા અત્યારે સાંજના 5:30 જેવું થયું ને અમે પોરબંદર થી વહેલા પૂગી ગયા ઘેર. ઘડીક નીંદર કરી, નાયા ધોયા, બેઠા ને એવું બધું હતું ને. વિડીયો પોરબંદર પૂરો થઈ ગયો તો આપણે ઘણો બધો, એટલે મેં પછી બહુ આવીને ઉતાર્યો નહીં જાજો. મેં કીધું આજ આખો દી આપણે ટીલિયાની મુલાકાત નથી કરાવી ને અમુક વિડીયો ટીલિયા ન દેખાડો તો સીધી કોમેન્ટ આવી જાય કે આસ્તા તમે ટીલિયાને ત્યાં ન દેખાડ્યો. એટલે મેં કીધું હાલો વાંધો નહીં, આપણે ટીલિયા પાસે જઈને જ વિડીયોનો એન્ડ આપી દઈએ. કાઢી લો માં. હવે બધાને કહી દે કે આવજો, કે આવજો નથી કેવું. હા,
આમાં ટીલું માકલિયા બહુ આવે તો ઠેકડા મારે દુનિયાના કામાં. હવે 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 હે ને શક્તિ આવી ગઈ. કઈ દે મોટો થઈ ગયો, હું મોટો થઈ ગયો. કઈ દે બધાઈને. અરે અરે માથા મારે જોઈ લ્યો, મેરી બિલ્લી મુજી સે મિયાઓ. કઈ વાંધો નહીં મિત્રો, મારી મમ્મી બર્તન લેવા ગયા, નીતિન હું તો હજી, મારા પપ્પા દુકાઈને છે ને આજે આપણે નિમાની કરવાની છે કપિલની ને બધાયની, દિવ્યાબેનની ને આપણે ધીરુભાઈ આવ્યા એની. તો મસ્ત મજાનો દૂધ પાક ને બનાવી હું હાંજે ને આપણો વિડીયો તો આઈને એન્ડ દઈ દઈએ વિડીયાનો. લાઈવમાં બધાઈને પ્રોબ્લેમ થાય પછી વિડીયો જોવામાં, આ બાજુ કઈ સારા કરવા હોય. હાલો વાંધો નહીં મિત્રો, તો આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ. જો તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાઢી લો. અરે મારો કાનુડો, અરે અરે પણ વારે વાહ, બહુ ઠેકડા મારતા આવડી ગયું હો. અરે 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 બાપા અરે, ઓહો હો હો હો. હાલો વાંધો નહીં મિત્રો, મારી ટીલિયન તો રમતી ડૂકવાની છે નહીં. આવજો બધાય.